અમદાવાદમાં ઓરડાની મોટી કાર્યવાહી, આવાસ યોજનામાં 210 લાભાર્થીઓના મકાન રદ। અમદાવાદમાં ગેરરીતિ કરનાર ઓરડા આવાસ યોજનાના લાભાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। છેલ્લા 5 વર્ષમાં 210 લાભાર્થીઓએ ગેરરીતિ આચરી મકાનો ભાડે અને વેચાણ કરી દીધાનું તપાસમાં સામે આવ્યું। આ લાભાર્થીઓ યોગ્ય જવાબ ના આપતા તમામ મકાનોના દસ્તાવેજ રદ કરી દેવાયા, જેમાં ઝુંડાના અયોધ્યા નગરી આવાસ યોજનામાં સૌથી વધુ 95 મકાનોના દસ્તાવેજ રદ કરાયા છે। દિલ્હીની 5 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી। 4 દિવસમાં ત્રીજી ઘટના। દિલ્હીની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ગુરુવારે સવારે રાષ્ટ્રીય રાજધાની 5 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી અને માહિતી મળ્યા બાદ પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે હાજર। ઉલ્લેખનીય છે કે સોમવાર પછી આ ત્રીજી વખત છે જ્યારે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ભારતે 5% ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઇલ આપી રહ્યું છે રશિયા। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભારત પર 50% ટેરિફ લાદવામાં આવી રહ્યો છે, ત્યારે રશિયાએ કહ્યું કે તે ભારતને 5% ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઇલ સપ્લાય કરી રહ્યું છે। રશિયન રાજદ્વારી રોમન બાબુશકનીએ વાણિજ્યિક રહસ્ય ગણાવ્યું। ઉલ્લેખનીય છે કે ભારત તેની તેલની જરૂરિયાતનો લગભગ 40% રશિયા પાસેથી આયાત કરે છે। ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સને 24,800 અને હેલ્પરને 20,300 વેતન ચૂકવવાનો આપ્યો આદેશ। ગુજરાતમાં આંગણવાડી વર્કર્સને 24,800 અને આંગણવાડી હેલ્પરને 20,300 વેતન ચૂકવવાનો ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે। હાઈકોર્ટમાં આંગણવાડી કામદારોને 10,000 ઉપરાંત ન્યૂનતમ માસિક મજૂરી 14,800 મળીને કુલ 24,800 અને આંગણવાડી હેલ્પરને પણ ન્યૂનતમ મજૂરી 14,800 અને 5,500 માનદ એમ કુલ 20,300 ચૂકવવા હુકમ કર્યો છે। આ ઉપરાંત 1 એપ્રિલ 2025 થી શરૂ થતા નાણાકીય વર્ષમાં એરેસ સાથે ચૂકવણી કરવામાં આવે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મેંદરડામાં 13.31 ઇંચ વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદથી જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ થઈ છે, જેમાં સૌથી વધુ મેંદરડામાં 13.31 ઇંચ વરસાદ નોંધાયો। કેશોદમાં 11.22 ઇંચ, વંથલીમાં 10.39 ઇંચ, પોરબંદરમાં 10.24 ઇંચ વરસાદ વરસ્યો છે। નવસારીના ગણદેવીમાં 9.21 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત કપરાડા, માણાવદર, ચીખલીમાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, જમ્મુ કાશ્મીરના રહેણાંક વિસ્તારમાંથી સેના હટાવવામાં આવશે। અહેવાલ મુજબ જમ્મુ કાશ્મીરના રહેણાંક વિસ્તારોમાંથી ભારતીય સેનાને હટાવવામાં આવશે। તેમની જગ્યાએ કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ એટલે કે CRPF તૈનાત કરવામાં આવશે। રાષ્ટ્રીય રાઇફલ્સ માત્ર સરહદી વિસ્તારોમાં પોતાની જવાબદારી નિભાવશે। આ પગલાંનો ઉદ્દેશ રહેણાંક વિસ્તારોમાં સામાન્ય જનજીવનને વધુ સામાન્ય બનાવવાનું છે। રિપોર્ટ અનુસાર આ ફેરફાર હેઠળ CRPFની 4 બટાલિયનને જમ્મુ કાશ્મીર મોકલવામાં આવી છે। બનાસકાંઠામાં બ્રિજ પરથી પોપડું સ્કૂલ વાન પર પડ્યું, વિદ્યાર્થીને ઈજા। બનાસકાંઠાના ડીસામાં એલિવેટર બ્રિજ પરથી મોટું પોપડું તૂટીને નીચે પસાર થઈ રહેલી સ્કૂલ વાન પર પડ્યું। દુર્ઘટનામાં એક વિદ્યાર્થીને માથામાં ગંભીર ઈજા થઈ છે। સ્થાનિકોએ આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે। તેમણે કહ્યું કે જો આ ઘટના મોટી દુર્ઘટનામાં પરિણમી હોત તો જવાબદાર કોણ ગણાત। ઉલ્લેખનીય છે કે 200 કરોડથી વધુના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થયું છે। અમરેલીના જાફરાબાદમાં દરિયો બન્યો તોફાની, 2 બોટ ડૂબી જતા 8 જેટલા ખલાસીઓ લાપતા। અમરેલીના જાફરાબાદમાં 2 બોટ દરિયામાં ડૂબી જતા 8 જેટલા ખલાસીઓ લાપતા થયા। ઘટનાની જાણ થતા નેવીના હેલિકોપ્ટર દ્વારા દરિયામાં શોધખોળ શરૂ કરવામાં આવી, જેમાં 10 ખલાસીઓને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા। રાજુલા અને જાફરાબાદ દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ પડતા વહીવટીતંત્રએ એલર્ટ મોડ પર આવ્યું, તેમજ લાપતા ખલાસીઓ અંગે સમીક્ષા કરી છે। રાજસ્થાનના જયપુરમાં કારમાંથી 2 સગીર ભાઈઓના મૃતદેહ મળી આવ્યા। રાજસ્થાનના જયપુરમાં મંગળવારે મોડી રાત્રે એક કારમાં 2 સગીર છોકરાઓ બેભાન હાલતમાં મળી આવ્યા। બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા। પોલીસના જણાવ્યા અનુસાર 8 વર્ષનો અનસ અને 5 વર્ષનો એહસાન સગા ભાઈઓ છે, તેની ઘરની નજીક રમતી વખતે લાપતા થઈ ગયા। પોલીસે કાંડની અંદર ગૂંગળામણ થયાની શંકા છે।